નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો, એકવાર ફરીથી ગુજરાતના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસીના કિંગ એટલે કે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા ચોંકાવનારા અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો ચૈતર વસાવાને વાત કરીએ તો હાલમાં તમને બધાને ખબર પડી ગઈ હશે કે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એટલે કે ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલની અંદર રહેવું પડશે। તો આખરેકાર દર્શક મિત્રો, ચલો આપણે જાણી લઈએ કે ચૈતર વસાવાના જેલની અંદર જવાનું કારણ શું છે અને સાથે સાથે ચૈતર વસાવાના જે ધારાસભ્યનું પદ છે એ પદ પરથી પણ ચૈતર વસાવા નીચે ઉતરી ગયા કે શું છે હકીકત, ચલો જાણી લઈએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। ગુજરાતની હર પલ તાજી અપડેટ આપણી ચેનલની અંદર જોવા મળશે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ ચૈતર વસાવા વિશે કે શાના કારણે અને કોણ કોણ આરોપી બન્યા છે આ જે કેસ છે એની અંદર। તો તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓ દોષિત। જ્યાં મિત્રો તેમની પત્ની પણ આ કેસની અંદર સામેલ છે અને તેમને પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 9 આરોપીઓને 96,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એટલે કે ચૈતર વસાવા અને અન્ય જે 7 થી 8 લોકો છે તેમને 96,000નો દંડ કરવામાં આવ્યો છે। આખરેકાર શું છે કારણ અને શાના કારણે ચૈતર વસાવા અને આ બધા વ્યક્તિઓને છે તે 7 વર્ષની જેલ થઈ છે? તો મિત્રો વાત કઈ કેમ બને છે કે વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટનો ચુકાદો। જ્યાં મિત્રો આ કેસ કોઈ હાલનો તાજેતરનો નથી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે 2 થી 3 વર્ષ પહેલા આઈ થિંક 2023ની અંદરનો આ મામલો છે અને હાલમાં બહાર આવ્યો છે અને તેને લઈને મોટો ચુકાદો જોવા મળી રહ્યો છે ચૈતર વસાવા અને અન્ય 6 થી 7 આરોપીઓ સાથે। તો હવે મિત્રો વાત કરીએ કે શું ચૈતરભાઈ વસાવા 2026ની અંદર જે આ સમાચાર મળી રહ્યા છે તે સમાચારની અંદર ધારાસભ્યના પદ પરથી ઉતરી જશે? તો જ્યાં મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું અને સમાચાર સાચા જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો જો કોઈ ધારાસભ્ય 7 વર્ષ જેલની અંદર જાય તો પછી તેની જગ્યાએ અન્ય ધારાસભ્ય આવશે, કારણ કે તેમના જે વિસ્તારનું કામકાજ છે તે ધારાસભ્ય ના કરી શકે જેલની અંદર, તે માટે તેમના પદ પર કોઈ બીજા ધારાસભ્ય આવી શકે છે। હવે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ કે આખરેકાર શું ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે? તો મિત્રો હાલમાં તમને બધાને ખબર હશે કે ચૈતર વસાવાને જેલમાં લઈ જવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પોલીસોની ગાડી અને અન્ય ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાને પૂછવામાં આવ્યું મીડિયા દ્વારા કે શું તમે આ કાયદો છે અને જે આ ચુકાદો મળ્યો છે તેનાથી રાજી છો? ત્યારે મિત્રો ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે કે મને પૂરો વિશ્વાસ છે આ લોકો ઉપર, હું સાચો નીકળીશ અથવા તો મિત્રો આનો સારો ચુકાદો આવે મને ગમે તેવો। મિત્રો આખરેકાર ચૈતર વસાવા હોય કે ગુજરાતની કોઈ પણ તાજી અપડેટ હોય સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ જેવો શોર્ટની અંદર જોવા મળશે। સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને ખાસ કરીને કોઈ પણ માહિતી હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળે છે। તો એકવાર ફરીથી એક નવા વિડીયોની અંદર મળીએ। બધા માહિતી અને સમાચાર છે આ ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, અમે કોઈ પુષ્ટિ નથી કરતા, અમારી ચેનલ પુષ્ટિ કરતા નથી। આવનાર એક વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।